સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જામ્યો મેઘાવી માહોલ। જુલાઈ મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને રીતસરના ઘમરોળ્યા બાદ મેઘરાજાએ ગુજરાતમાં એકંદરે વિરામ લીધો હતો। છેલ્લા 15 દિવસથી રાજ્યમાં વરસાદ નહિવત જોવા મળ્યો હતો, ત્યારે ગઈકાલે રાજ્યના 43 તાલુકામાં મેઘમહેર જોવા મળી હતી, જે પૈકી નવસારીના ચીખલી તાલુકામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ વરસ્યો હતો। આ સિવાય સુરતના પલસાણામાં 2.5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો। જો સૌરાષ્ટ્ર ની વાત કરવામાં આવે તો બપોર બાદ અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના કેટલા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને કેટલાય વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો હતો। હવામાન વિભાગે તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી। ગઈકાલે લાંબા વિરામ બાદ મેઘરાજાની સવારી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવી પહોંચી હતી, ત્યારે હવામાન વિભાગ દ્વારા આજથી આગામી 26 ઓગસ્ટ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જે મુજબ તમામ જિલ્લોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। આગાહી પ્રમાણે કચ્છ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના તથા ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના તેમજ સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। BSNLનો ધડાકો, ગુજરાતમાં ડિસેમ્બર સુધીમાં 5G। દેશમાં મોટા ભાગની ખાનગી કંપનીઓએ 5G સર્વિસ આપવાનું શરૂ પણ કરી દીધું છે, ત્યારે સરકારી BSNL દેશમાં ગુજરાત સહિતના રાજ્યોમાં 4G શરૂ કરવા જઈ રહ્યું છે, ત્યારે 2G, 3G બાદ હવે 4G શરૂ કરવા જઈ રહેલા BSNLને સોશિયલ મીડિયામાં પણ વધાવી લેવાયું છે। હવે સપ્ટેમ્બર એન્ડ સુધીમાં ગુજરાતમાં તમામ 4G સોલર ટાવર શરૂ થઈ જશે, જેથી ગુજરાતમાં આંતરિક સૂત્રો મુજબ ડિસેમ્બર સુધીમાં 5G પણ શરૂ થઈ શકે છે। વરસાદના મહત્વના ગણાતા મઘા નક્ષત્રનો પ્રારંભ, આજથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત। રાજ્યમાં અત્યાર સુધીમાં અડધી ચોમાસુ સિઝન પૂરી થઈ ગઈ છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં હજુ પણ જોઈએ તે પ્રમાણે વરસાદ પડ્યો નથી। ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 55% જેટલો વરસાદ વરસ્યો છે। રાજ્યમાં 19 ઓગસ્ટથી વરસાદના મહત્વના ગણાતા મઘા નક્ષત્રની શરૂઆત થઈ છે, જ્યારે બીજી તરફ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાથી સારા વરસાદની સંભાવના છે। રાજ્યમાં 23મી ઓગસ્ટથી રાજ્યમાં વધુ એક રાઉન્ડની શરૂઆત થવાની છે, ત્યારે ગુજરાતમાં તમામ જિલ્લામાં સારો વરસાદ થાય તેવી આશા રહેલી છે। આજથી 6 દિવસ રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે। એમપોક્સને પહોંચી વળવા ભારત તૈયાર। WHOએ એમપોક્સને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી છે। તેનો નવો સ્ટ્રેન પણ બહાર આવ્યો છે। વાયરલના ખતરાને જોતા આરોગ્ય વિભાગે આઇસોલેશન વોર્ડ બનાવવાની સૂચના આપી છે। આ માટે દિલ્હીની 3 મોટી હોસ્પિટલો સફદરગંજ, લેડી હાર્ડિંજ મેડિકલ કોલેજ અને રામ મનોહર લોહિયાની પસંદગી કરવામાં આવી છે। એરપોર્ટ પર એલર્ટ જારી કરવામાં આવ્યું છે। અહીં શંકાસ્પદ વ્યક્તિઓના RTO-PCR અને નાકના સ્વેબ ટેસ્ટ કરવામાં આવશે। સુરત ST વિભાગને રક્ષાબંધન પર 30 લાખથી વધુની આવક, વિભાગે 170 થી વધુ એક્સ્ટ્રા બસ દોડાવી હતી। રાજ્યમાં મોટી સંખ્યામાં લોકો રક્ષાબંધનના પર્વ પૂર્વેના દિવસોથી પોતાના વતન તરફ જતા હોય છે, ત્યારે સુરત ST વિભાગ દ્વારા રક્ષાબંધન પર્વ પર એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી, જેનો મોટી સંખ્યામાં મુસાફરોએ લાભ લીધો હતો। સુરતથી અલગ અલગ જગ્યાએ કુલ 170 ટ્રીપ દોડાવવામાં આવી હતી, જેનાથી સુરત ST વિભાગને રક્ષાબંધન પર 30 લાખથી વધુની આવક થઈ છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સામાનની ચોરી। અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામાનની ચોરીના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે। આ આરોપી બુલેટ ટ્રેન લાઇનના પ્રોજેક્ટમાંથી લોખંડના કિંમતી મટીરીયલની ચોરી કરતો હોવાનું સામે આવ્યું છે। આરોપીનું નામ અહેમદ ખાન પઠાણ હોવાનું સામે આવ્યું છે। પોલીસે તેની પાસેથી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપી ઘરફોડ, ચોરી અને રાયોટિંગ, હત્યાની કોશિશ જેવા 18 જેટલા ગુનામાં સંડોવાયેલા છે। આજથી ગુજરાત વિધાનસભાનું 3 દિવસીય સત્ર। ગુજરાત વિધાનસભાનું સત્ર આવતીકાલથી શરૂ થશે। 3 દિવસીય સત્ર યોજાશે। વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી। બપોરે 12:30 કલાકે બેઠક મળશે। ચોમાસુ સત્રમાં ગૃહની કામગીરી અંગે ચર્ચા થશે। વિધાનસભાના અધ્યક્ષની અધ્યક્ષતામાં બેઠક મળશે। 3 દિવસના આ સત્રમાં ઘણા મહત્વના બિલ રજૂ કરવામાં આવી શકે છે।
ગુજરાતમાં કંઈક મોટું થવાના એંધાણ. ગુજરાતના રાજકારણથી મોટા સમાચાર સામે આવ્યા છે. એક અહેવાલ અનુસાર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને ગૃહમંત્રી અમિત શાહ એકબીજાને મળ્યા હતા. તેમની વચ્ચે બંધ બારણે 25 મિનિટની બેઠક થઈ હતી. આ બંને દિગ્ગજ નેતાઓ ગત રાત્રે 9 થી 9:30 કલાક સુધી સર્કિટ હાઉસના પહેલા માળે મળ્યા હતા. આ મુલાકાતને લઈ ઘણી અટકળો ચાલી રહી છે. જો કે આ મુદ્દે વાઘેલાએ કહ્યું કે તેઓ ચા પીવા ભેગા થયા હતા. સીરમ ઇન્સ્ટિટ્યૂટ એમપોક્સની રસી બનાવશે. વિશ્વના ઘણા દેશોમાં એમપોક્સ વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. દરમિયાન સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનું કહેવું છે કે તેઓ એમપોક્સની રસી પર કામ કરી રહ્યા છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું, એમપોક્સ ફાટી નીકળવાના કારણે જાહેર કરાયેલી વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટીને ધ્યાનમાં રાખીને અમે લાખો લોકોને મદદ કરવા માટે એક રસી વિકસાવવા પર કામ કરી રહ્યા છીએ. પ્રયાગરાજ મહાકુંભ માટે 900 સ્પેશિયલ ટ્રેન ચલાવાશે. 25 કરોડથી વધારે શ્રદ્ધાળુઓ આવે તેવી સંભાવના. 5 વર્ષ બાદ જાન્યુઆરીમાં 2025માં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ યોજાવો જઈ રહ્યો છે. લગભગ આ વર્ષે 25 કરોડથી વધારે શ્રદ્ધાળુ આ વર્ષે આવે તેવી સંભાવના છે. જેને ધ્યાનમાં રાખીને આ વર્ષે ટ્રેનની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે 2025માં આયોજિત થનાર મહાકુંભ માટે 900 સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. આ માટે પ્રયાગરાજ અને તેની આસપાસના રેલવે સ્ટેશનના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ મજબૂત કરાવવામાં આવી રહ્યો છે. અંડરપાસ અને બ્રિજના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. પેંડામાંથી ફૂગ નીકળતા દુકાન એએમસીએ કરી સીલ. અમદાવાદમાં આવેલ પાલડી વિસ્તારમાં જય સિયારામ પેંડાવાલાની દુકાનમાંથી ખરીદેલા પેંડામાંથી ફૂગ નીકળવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાને લઈ ગ્રાહકે કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી હતી, જેથી કોર્પોરેશન દ્વારા તપાસ કરવામાં આવી હતી. જે વેળા પેંડામાંથી ફૂગ નીકળી હતી. એએમસીના હેલ્થ વિભાગે ગ્રાહકની ફરિયાદના આધારે દુકાન સીલ કરી દીધી છે. ગુજરાતમાં 1 કરોડથી વધુ લોકો ગરીબ. ગુજરાતની ગણના દેશના ટોચના 5 સમૃદ્ધ રાજ્યોમાં થાય છે. દેશના જીડીપીમાં 8%થી વધુ યોગદાન આપતું ગુજરાત વિકસિત રાજ્યનો દરજ્જો ધરાવે છે. દેશના મોટા ભાગના મોટા ઉદ્યોગપતિઓ ગુજરાતના છે. જો કે હાલમાં જ ગુજરાતને લઈને એક મોટો ખુલાસો થયો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. વિકસિત રાજ્ય હોવા છતાં ગુજરાતમાં 1 કરોડથી વધુ લોકો ગરીબ છે અને ગામડાઓમાં ઘણા લોકો દયનીય સ્થિતિમાં છે. ઓગસ્ટમાં અનાજ, કઠોળ અને ખાદ્ય તેલના ભાવમાં નરમાઈ. ઓગસ્ટમાં અનાજ, કઠોળ અને ખાદ્ય તેલોના ભાવમાં નરમાઈ આવી છે. શાકભાજીમાં બટાટાના ભાવ ઊંચા રહ્યા છે, જ્યારે ડુંગળી અને ટામેટાના ભાવમાં ઘટાડો થયો છે. સોમવારે જાહેર કરાયેલ આરબીઆઈના બુલેટિનમાં આ માહિતી આપવામાં આવી છે. ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં વાર્ષિક ફેરફાર દ્વારા માપવામાં આવેલ હેડલાઇન ફુગાવો જૂનમાં 5.1 થી ગયા મહિને જુલાઈમાં ઘટીને 3.5% થયો છે. રાજસ્થાનના રણમાં આવ્યું પૂર. 80 ગામ સંપર્ક વિહોણા. રાજસ્થાનના જેસલમેરમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. ભારત પાકિસ્તાન બોર્ડર પરના 80 ગામોનો સંપર્ક તૂટી ગયો છે. વરસાદના લીધે બજાર, ગામડાઓ અને પાવર હાઉસ તમામ પાણીમાં ડૂબી ગયા છે. પાવર હાઉસ અને ગ્રીડ ડૂબી જવાને કારણે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો છે. જેસલમેર વિસ્તારમાં 15 દિવસથી આવી સ્થિતિ છે. આ વર્ષે આ વિસ્તારમાં અત્યાર સુધીમાં 509 મીમી વરસાદ નોંધાયો છે, જે સરેરાશ કરતા ઘણો વધારે છે. બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની અટકળો. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ દિલ્હી ગયા છે, જ્યાં તેઓ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને મળ્યા અને કોલકાતાની ઘટના સહિત રાજ્યની સ્થિતિ વિશે માહિતી આપી. આ સાથે રાજ્યપાલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરવાના છે. રાજ્યપાલની રાષ્ટ્રપતિ સાથે મુલાકાતના સમાચારને કારણે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની અટકળો પણ શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં બાળકીઓના યૌન શોષણ મુદ્દે હોબાળો. મહારાષ્ટ્રના બદલાપુરમાં શાળામાં 4 વર્ષની બાળકીઓનું યૌન શોષણ થયા બાદ હોબાળો મચી ગયો છે. સફાઈ કામદારે શાળાના બાથરૂમમાં 2 છોકરીઓ સાથે દુષ્કર્મ કર્યું હતું. મામલો સામે આવ્યા બાદ લોકો અને વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. લોકોએ શાળા પ્રશાસન સામે કાર્યવાહીની માંગ સાથે રેલ રોકો આંદોલન કર્યું છે, જેથી દક્ષિણ ભારત જતી ઘણી ટ્રેનોને અસર થઈ છે. અહીં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
ઇઝરાયેલનો હિઝબુલ્લાહ પર હુમલો. ઇઝરાયેલે ગાઝામાં યુદ્ધવિરામ માટે અમેરિકાના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે, પરંતુ હમાસ હજુ તેના માટે તૈયાર નથી. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિકને પણ હમાસને આ પ્રસ્તાવ સ્વીકારવાની અપીલ કરી છે. આ તરફ ઇઝરાયેલે લેબનાનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે. ગત રાત્રે પણ હુમલા ચાલુ રહ્યા હતા. ઇઝરાયેલનું કહેવું છે કે જો હિઝબુલ્લાહ તેની ગતિવિધિઓથી દૂર નહીં રહે તો લેબેનોનની હાલત પણ ગાઝા જેવી થઈ જશે.